બોલ લોકો શું કહે છે આવું વિચારીને તમે કઈ કરતા નથી તો સમજી લો તમે જીવનની પહેલી જ પરીક્ષામાં હારી ગયા છો. જય શ્રી કૃષ્ણ. હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. ત્યારે વાગી ગયા છે 1:30 ને આજનો બ્લોગ શરૂ કરીશી 1:30 વાગે. તો કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા બ્લોગમાં. તો અસ્તિબેનને આજ થોડું સારું છે પણ હજી આજનો દિવસ નથી મોકલવી. હજી આમ થોડો થોડો હોજો છે, અહીંયા દુખે છે દેખાય એટલે. તો સારું હાલો, અસ્તિબેનને આજ શું કરવું છે તારે? શું કરવું છે? તો સારું, તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ચોથું ભાઈ હોઈ ગયા છે ને કામ થઈ ગયું છે બધું કમ્પ્લીટ. કચરા પોતા વાસણ બધું થઈ ગયું છે. અને હસ્તીબેન ઘરમાં શું કરો છો? ઓહો, ડ્રોઈંગ કરે. આ શું જોયું? હસ્તીબેન ડ્રોઈંગ કરે છે ને હું સવારે બોલી હતી મોટિવેશનની સ્પીચ બોલતો. લોકો શું કહે છે આવું વિચારીને જો તમે કઈ કર્યું નથી તો સમજી લો જીવનની પહેલી જ પરીક્ષામાં તમે હારી ગયા છો. જય શ્રી કૃષ્ણ. હા, એટલે હસ્તીબેન એવું કહેવા માંગે છે કે લોકો શું કહે છે એવું વિચારીને તમે કઈ કરતા નથી તો સમજી લો કે જીવનની પહેલી જ પરીક્ષામાં તમે હારી ગયા છો. એવું ને? હા, હસ્તીબેન એવું કરવા કહે છે. એટલે માણસો શું કે એ તમારે નહીં જોવાનું, તમારે તમારું કામ કરતું રહેવાનું, એમ ને? હા, તો સારું. હસ્તીબેન જોઈએ છે તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો હસ્તીબેનને. હા, ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અથુભાઈ હોઈ ગયા છે ને ઢબુ ગઈ છે મારા ભાઈની ઘરે. પપ્પા સવારે જતા હતા તો ઉઠી ગઈ ત્યાં વહેલી, એટલે પાછા થઈ એટલે લેતા ગયા ને બસ અથુભાઈ હોઈ ગયા છે. હવે હાલો, હવે કપડાં નાખ્યા હતા ધાબે પણ વરસાદ આવી ગયો એટલે કપડાં લઈ આવીને જો હજી ઘરમાં સૂકવાના બાકી છે. ત્યાં દોરી બાંધેલી છે તો સૂકવી દેવું અહીંયા ને. હાલો, હવે બ્લાઉઝ આ 4 દિવસથી અધૂરું છે. ચાલો ખડી પેલા ભાઈ હુતા છે ત્યાં મશીને બેસી જઈએ, જેટલું સિવાય એટલું સીવી નાખીએ, બાકી રહે કાલે કરશું. સારું હાલો, તો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. બટલે ચૂપતી ભીંડાનું શાક, ખીર હસ્તીબેન માટે. હાલો,
જમી લો. હાલો બધા જમવા કે શાક બટાકાનું ખાવું છે કે ભીંડાનું? બટેકા અડધું હો. હે અડધું આપજો પણ. નો દેખાણા હોય એમ ગોલા તે નંબર હશે કે શું હશે? તમારા પતા જોયા હોય વર્ષાભાઈ એટલે ધવલભાઈ તમારા પતા એને જોયા છે. વાગી ગયા છે હવા 1 ને બસ આજનો બ્લોગ કરી સાઈ પૂરો. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બસ ફરી મળીએ કાલે નવા બ્લોગ સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.